हेलो मित्रों, स्वागत છે તમારું અમારી YouTube ચેનલ ગોસાઈ ભરતભાઈ। તો મિત્રો, આજે આપણે ફરીથી એક સરસ મજાની સરકારી ભરતીની માહિતી લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પસંદગી પંચાયત પસંદગી મંડળ દ્વારા જે પશુધન નિરીક્ષકની ભરતી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા મેળવશું। તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને આગળ શેર કરવો, વિડીયોને લાઈક કરવો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે। તો શું છે આ ભરતીની માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ। તો દર્શક મિત્રો, આ ભરતી માટે આપણે કેટલીક બેઝિક માહિતી મેળવીએ। તો ભરતીનું નામ છે પશુધન નિરીક્ષક વર્ગ 3 ની ભરતી છે, અને તેમાં કુલ 12 જગ્યા ઉપર ભરતી કરવાની થતી હોય છે। હવે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો કે 16/4/2026 ના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2026। ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે તમને 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। હવે મિત્રો, આપણે જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 112 જગ્યા છે, તેમાં કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો કે સામાન્ય જે જનરલ કેટેગરી છે તેમાં 52 જગ્યા ખાલી છે। ઈડબ્લ્યુએસ એટલે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 13 જગ્યા ખાલી છે। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે તેના માટે 33 જગ્યા ખાલી છે। અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 11 જગ્યા, માજી સૈનિક માટે 2 જગ્યા, અને દિવ્યાંગ ઉમેદવાર માટે 16 જગ્યા ખાલી છે, તો તેની ખાસ નોંધ લેવી। તો દર્શક મિત્રો, હવે આપણે જે જગ્યામાં મહિલા માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવી છે, જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે 7 જગ્યા અનામત છે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ વર્ગ માટે જે મહિલા ઉમેદવાર છે તેના માટે 1 પણ જગ્યા ખાલી નથી, અને એસસી બીસી મહિલા છે તેના માટે 3 જગ્યાઓ ખાલી છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિની મહિલાઓ માટે પણ 1 પણ જગ્યા ખાલી નથી, અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી કેટેગરીની મહિલાઓ માટે 2 જગ્યા ખાલી છે, તેની પણ ખાસ એક નોંધ લેવી। હવે દર્શક મિત્રો, આ ભરતી માટે આપણે ઓનલાઈન અરજી કરવાની તારીખની વ્યવસ્થિત માહિતી મેળવી તો કે અરજી કરવાની તારીખ છે 16/4/2026 ના બપોરના 1 વાગ્યાથી અરજી કરવાની ચાલુ થઈ ગઈ છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/5/2026 રાત્રિના 11:59 મિનિટ સુધી તમે આ જગ્યા પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે દર્શક મિત્રો, ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી પણ નોંધાવી શકો છો। જો દર્શક મિત્રો, તમે આ ભરતીમાં ઘરે બેઠા ઓનલાઈન અરજી કરાવવા ઈચ્છતા હોય તો ડિસ્પ્લે પર બતાવેલ કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી અને તમે દાખલાની ફી ભરી અને ફોર્મ ભરાવી શકો છો। તો તમે જે ડિસ્પ્લે પર નંબર બતાવ્યો છે તેમાં મેસેજ કરી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકશો, અને અમે તમને ન્યાય ફીમાં પણ ઘરે બેઠા ફોર્મ ભરી આપશું। તેમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવાર કેન્દ્રીય અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત્સક યુનિવર્સિટીમાં કોઈ પણ યુનિવર્સિટીમાંથી પશુપાલનના 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ। એટલે ખાસ ધ્યાન રાખજો, પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ। પરંતુ જે ઉમેદવારે ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા જરૂરી લાયકાત મેળવેલી હોય તે પાત્ર રહેશે નહીં, અને ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું ઉમેદવારનું જ્ઞાન હોવું જરૂરી છે। તો શૈક્ષણિક લાયકાતની એક ખાસ નોંધ લેવી, આ બધી શૈક્ષણિક લાયકાત તમને લાગુ પડશે ભરતી માટે। હવે દર્શક મિત્રો, આ ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની હોવી જોઈએ। એની વચ્ચે જો તમારી ઉંમર હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરાવી શકશો। પણ મિત્રો, જો તમારી ઉંમર 33 વર્ષથી વધુ હોય અને તમે આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હો તો તમને વય મર્યાદાની છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે। તો આપણે જે ડિસ્પ્લે પર બતાવેલ કોષ્ટક છે તેમાં તમને જે વય મર્યાદા તમારી કેટેગરી મુજબ મળતી હોય તો તેની એક નજર લગાવી લેવી। જે તમારી કેટેગરી છે તેમાં તમને એટલા વર્ષ તમને ઉંમર મર્યાદાની છૂટછાટ મળતી હોય અને તમે ફોર્મ ભરી શકતા હો છો, તો તેની એક નજર લેવી। જેમાં તમામ કેટેગરીને મહિલા અને
જે પુરુષ ઉમેદવાર છે તેને છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે. માજી સૈનિક હોય કે દિવ્યાંગ હોય તમામને છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે. ધોરણની વાત કરવામાં આવે તો ઉમેદવાર મિત્રો પગાર તમને પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. એટલે કે જે આ ફોટો છે આપણે ઓફિશિયલ નોટિફિકેશન માંથી લીધેલો છે અને તે પ્રમાણે લખેલ છે. એટલે પ્રથમ 5 વર્ષ માટે તમને 26,000 પગાર મળવા પાત્ર થતો હોય છે અને પછી જે પગાર પંચ લાગ્યું હોય તેમાં તમારો ફૂલ પગાર થઈ જતો હોય છે 5 વર્ષ બાદ. મિત્રો આ અરજીમાં આપણે અરજી ફીની વાત કરીએ તો કે જનરલ કેટેગરીના ઉમેદવાર મિત્રોએ અરજી ફી ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBI e-pay ના માધ્યમથી ઓનલાઈન ભરવાની રહેશે. હવે અન્ય કોઈ પણ કેટેગરીના ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં. એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેને ₹100 ભરવાની હોય છે, બાકી કોઈ પણ ઉમેદવારે ફી ભરવાની થતી નથી. હવે મિત્રો ઓનલાઈન ફી ભરવાની તારીખ છે 16/4/2026 થી 7/5/2026 સુધીમાં તમે ઓનલાઈન ફી ભરી શકો છો. અને ઓનલાઈન ફી ભરવાની વેબસાઇટ છે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે ફી પણ ભરી શકો છો. અને મિત્રો એક ખાસ નોંધ લેવી જો કે ઓનલાઈન ફી ની તારીખ હોઈ ગયા બાદ તમે 18/5/2026 થી 12/5/2026 સુધીમાં પંચાયત મંડળ બોર્ડની જે કચેરી છે ગાંધીનગર ત્યાં રૂબરૂમાં ₹500 ફી ભરી અને અરજી માન્ય કરાવી શકો છો. તે બાબતની એક ખાસ નોંધ લેવી. અને જે ઉમેદવારે અરજી કન્ફર્મ હોય પણ અરજી ફી ભરી ન શક્યા હોય તે ઉમેદવારે પંચાયત મંડળ કચેરી જે ગાંધીનગર છે ત્યાં રૂબરૂમાં જઈ ફોર્મ ₹500 ફી ભરી અને પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી પણ મેળવી શકે છે. એ બાબતનું પણ એક ખાસ નોંધ લેવી. મિત્રો આ ભરતીમાં સામાન્ય સૂચનાઓની વાત કરીએ તો કે ઉમેદવારે અરજી કરવા માટે ફોટાની સાઇઝ 15 KB અને સિગ્નેચરની સાઇઝ 15 KB અને JPG ફોર્મેટમાં રાખવાની હોય છે. પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નવાળી અથવા MCQ પ્રકારના પ્રશ્નવાળી CBRT અથવા OA મારફતની રહેશે. અને વિધવા મહિલા ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા હોવાનું ઓનલાઈન પ્રમાણપત્ર દર્શાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમને મેળવેલા ગુણના 5% ગુણ વધારે ઉમેરવામાં આવશે. એટલે કે જે વિધવા ઉમેદવાર હોય તેને જે વિધવાનું પ્રમાણપત્ર અપલોડ કરેલું હોય તો તેમને જેટલા ગુણ મેળવે તેના 5% ગુણ વધારે મેળવવા પાત્ર થતા હોય છે. દિવ્યાંગ ઉમેદવારે પોતાના દિવ્યાંગતાના 40% કે તેથી વધુ હોય તો તેને દિવ્યાંગતાનો લાભ મળવા પાત્ર થતો હોય છે. એટલે કે જે દિવ્યાંગતાની ડિસેબિલિટી હોય તે 40% થી વધુ અથવા 40% હોવી જોઈએ. અને જે ઉમેદવાર રમતગમતમાં ભાગ લીધેલ હોય તે અરજી કરતી વખતે ઓનલાઈન પ્રમાણપત્ર દર્શાવી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમની મેળવેલા ગુણના 5% ગુણ વધારે ગુણ તરીકે ઉમેરી આપવામાં આવશે. તેની પણ ખાસ નોંધ લેવી. મિત્રો આ ભરતી માટે સામાન્ય સૂચનાઓ થોડીક રહેશે, જેમાં એક ઉમેદવારે એક જ અરજી કરી શકાશે. જો એક થી વધુ અરજી કરવામાં આવશે તો તેવા કિસ્સામાં છેલ્લી ફી ભરેલી અરજી માન્ય ગણવામાં આવશે અને બાકી બધી અરજીઓ રદ ગણવામાં આવશે. એટલે કે તમે એકથી વધારે અરજી કરેલી હશે તો જે છેલ્લી અરજી અને છેલ્લી ફી ભરેલી અરજી માન્ય રહેશે. અને જે અનામત વર્ગના ઉમેદવાર છે તેને ફી ભરવાની હોતી નથી. તો તેવા કિસ્સામાં એક કરતા વધુ જો તમે અરજી કરો તો છેલ્લી અરજી તમારી માન્ય ગણાશે અને બાકી બધી અરજી રદ ગણવામાં આવશે. તેની ખાસ નોંધ લે. હવે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગીની વાત કરીએ તો કે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ અને મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે અને તે કેન્દ્ર ઉપર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. અને કોઈ પણ સંજોગોમાં કોલ લેટર સિવાય ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની વખતની માહિતી માટે મંડળની વેબસાઇટ જે gpssb.gujarat.government.in જોતું રહે અથવા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલને જોઈન કરી લેવી, જેથી આવી માહિતી તમને વહેલી તકે મળતી રહે. ઉમેદવારને સાચા જવાબ દીઠ 1 ગુણ મળવા પાત્ર થશે. તેમજ જો ખોટો જવાબ આપવામાં આવશે તો મળેલા ગુણના -0.25 ગુણ મેળવેલા ગુણમાંથી માઇનસ કરવામાં આવશે. તેની પણ એક ખાસ નોંધ લેવી. દર્શક મિત્રો હવે આ ભરતી પ્રક્રિયામાં જો એક કરતા વધુ ઉમેદવારોને એક સરખા ગુણ મેળવેલ હોય તો તે પૈકી જન્મ તારીખ મુજબ વધુ ગુણ જેમને હોય તેમને મેરિટમાં અગ્રતા આપવામાં આવતી હોય છે. હવે
જો તે બે ઉમેદવારોની જન્મ તારીખ પણ સરખી થતી હોય તો તેમની શૈક્ષણિક લાયકાતના આધારે તેમની મેરિટમાં અગ્રતા આપવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, હવે આ પરીક્ષામાં સિલેબસની વાત કરીએ તો કે ટોટલ તમારે 200 ગુણનું પેપર રહેશે અને તેના માટે તમને 3 કલાક ફાળવવામાં આવશે પેપર ભરવા માટે. હવે તેમાં સિલેબસની વાત કરીએ તો કેટલા ગુણનું રહેશે તો કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે તે 35 ગુણનું રહેશે અને ગુજરાતી ગ્રામર પણ 20 ગુણનું રહેશે, ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ 20 ગુણની રહેશે, જનરલ મેથેમેટિક, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે તે 25 ગુણના રહેશે અને વિષયને સંબંધિત જે છે તે 100 ગુણનું રહેશે. તેમ મળી અને ટોટલ 200 ગુણનું પેપર રહેશે. તેના માટે તમને 3 કલાક આપવામાં આવશે, તેની ખાસ એક નોંધ લેવી. તો દર્શક મિત્રો, આશા છે કે આ ભરતીને લગતી તમને જે તમારા ઉપયોગી માહિતી તમને અમારા વિડીયો દ્વારા મળી ગઈ હશે. અને જો તમને હવે આ ભરતીની વધારે માહિતી જોતી હોય તો તેનો ઓફિશિયલ પરિપત્ર અમારા ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવેલ છે અને જે ડિસ્પ્લે પર બતાવેલ છે તે ટેલિગ્રામ ચેનલ તમે સર્ચ કરી અને જોઈન કરી શકો છો, જેમાં તમને આવી બધી અવનવી માહિતી વહેલી તકે મળતી હોય છે. અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેવો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો આવી જ અવનવી માહિતી સાથે મળીએ બીજી વિડીયોમાં. જય હિન્દ.